સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું કાર્તિક માસમાં તુલસી વૃક્ષનું આરોપણ અને પૂજન વગેરેનો મહિમા. બ્રહ્માજી કહે છે, કાર્તિક માસમાં જે વિષ્ણુ ભક્ત પ્રાતઃકાળ સ્નાન કરીને પવિત્ર થઈને કોમળ તુલસી દળથી ભગવાન દામોદરની પૂજા કરે છે તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જે ભક્તિ રહિત છે તે ભલે સોનું વગેરેથી ભગવાનની પૂજા કરે તો પણ ભગવાન તેની પૂજા ગ્રહણ કરતા નથી. બધા વર્ણો માટે ભક્તિ જ સર્વોત્તમ માનવામાં આવી છે. ભક્તિ વિનાનું કર્મ ભગવાન વિષ્ણુને પ્રભાવિત કરી શકતું નથી. જો તુલસીના અડધા પાંદડાથી પણ દરરોજ ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરવામાં આવે તો પણ તેઓ સ્વયં આવીને દર્શન આપે છે. પૂર્વકાળમાં ભક્ત વિષ્ણુદાસ ભક્તિપૂર્વક તુલસી પૂજન કરીને તરત જ વિષ્ણુધામમાં ચાલ્યો ગયો અને રાજા ચોલ તેની તુલનામાં ગૌણ રહી ગયો. હવે તુલસીનું મહાત્મ્ય સાંભળો. તે પાપનો નાશ અને પુણ્યની વૃદ્ધિ કરનારી છે. પોતે લગાવેલા તુલસી તેના મૂળનો જેટલો વિસ્તાર કરે છે તેટલા જ સહસ્ત્ર યુગો સુધી મનુષ્ય બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જો કોઈ જળમાં તુલસી નાખીને સ્નાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં આનંદનો અનુભવ કરે છે. હે મહામુને, જે રોપવા માટે તુલસીનો સંગ્રહ કરે છે અને વાવીને તુલસીનું વન તૈયાર કરી દે છે તે તેટલાથી જ પાપમુક્ત થઈને બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. જેના ઘરમાં તુલસીનો બગીચો છે તેનું તે ઘર તીર્થ સમાન છે. ત્યાં યમરાજના દૂત જતા નથી. તુલસીવન સર્વ પાપનાશક, પુણ્યપ્રદ તથા અભીષ્ટ કામનાઓને આપનારું છે. જે શ્રેષ્ઠ મનુષ્ય તુલસીનો બગીચો લગાવે છે તેઓ યમરાજને જોતા નથી. જે મનુષ્ય તુલસીના કાષ્ઠથી સંયુક્ત ગંધ ધારણ કરે છે ક્રિયમાન પાપ તેના શરીરને સ્પર્શ કરતા નથી. જ્યાં તુલસીવનની છાયા હોય છે ત્યાં પિતૃઓની તૃપ્તિને માટે શ્રાદ્ધ કરવું જોઈએ. જેના મુખમાં, કાનમાં અને મસ્તક પર તુલસીનું પાન દેખાય છે તેના ઉપર યમરાજ પણ દૃષ્ટિ નથી કરી શકતા. જે પ્રતિદિન આદરપૂર્વક તુલસીનો મહિમા સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને બ્રહ્મલોકમાં જાય છે. પૂર્વકાળની વાત છે. કાશ્મીર પ્રાંતમાં હરિમેધા અને સુમેધા નામના બે બ્રાહ્મણ હતા જે ભગવાન વિષ્ણુની ભક્તિમાં સંલગ્ન રહેતા હતા. તેમના હૃદયમાં પ્રાણી માત્રની માટે દયા હતી. તેઓ સર્વતત્વોના મર્મજ્ઞ હતા. કોઈ સમયે તે બંને શ્રેષ્ઠ બ્રાહ્મણ તીર્થયાત્રા માટે નીકળ્યા. જતાં જતાં કોઈ દુર્ગમ વનમાં પરિશ્રમથી તેઓ વ્યાકુળ થઈ ગયા. ત્યાં તેમને એક સ્થાન પર તુલસીનું વન જોયું. સુમેધાએ તે તુલસી વનની પરિક્રમા કરી અને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. આ જોઈને હરિમેધાએ તુલસીનું મહાત્મ્ય અને ફળ જાણવા માટે બહુ જ જિજ્ઞાસાપૂર્વક વારંવાર પૂછ્યું, હે બ્રાહ્મણ, અન્ય દેવતાઓ, તીર્થો, વ્રતો અને બ્રાહ્મણો હોવા છતાં તમે તુલસીના વનને પ્રણામ કેમ કર્યા? સુમેધા બોલ્યો, હે મહાભાગ, સાંભળો, અહીં તડકો પરેશાન કરી રહ્યો છે. તેથી આપણે પેલા વડની પાસે જઈએ. તેની છાયામાં બેસીને હું યથાર્થ રીતે બધી વાત કહીશ. ત્યાં વિશ્રામ કરીને સુમેધાએ હરિમેધાને કહ્યું, હે વિપ્રવર, પૂર્વકાળમાં દુર્વાસાના શાપથી જ્યારે ઇન્દ્રનું ઐશ્વર્ય ચાલ્યું ગયું હતું તે સમયે બ્રહ્મા વગેરે દેવતાઓ અને અસુરોએ મળીને ક્ષીરસાગરનું મંથન કર્યું. તેમાંથી ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, ચંદ્રમા, લક્ષ્મી, ઉચ્છૈશ્રવા ઘોડો, કૌસ્તુભમણિ તથા
ધન્વંતરી રૂપ ભગવાન શ્રીહરિ અને દિવ્ય ઔષધિઓ પ્રગટ થઈ. ત્યાર પછી અજરતા અને અમરતા પ્રદાન કરનાર તે અમૃત કળશને બંને હાથોમાં રાખીને શ્રી વિષ્ણુને બહુ હર્ષ થયો. તેમના નેત્રોમાંના આનંદાશ્રુના કેટલાક બૂંદ અમૃત પર પડ્યા. તેનાથી તરત જ મંડળાકાર તુલસી ઉત્પન્ન થયા. આ પ્રમાણે ત્યાં પ્રગટ થયેલા લક્ષ્મી તથા તુલસીને બ્રહ્મા વગેરે દેવતાઓએ શ્રીહરિની સેવામાં સમર્પિત કર્યા અને ભગવાને તેમને ગ્રહણ કરી લીધા. ત્યારથી જ તુલસીજી જગદીશ્વર શ્રી વિષ્ણુનું અત્યંત પ્રિય કરનાર થઈ ગયા. બધા દેવતાઓ ભગવત પ્રિય તુલસીની શ્રી વિષ્ણુની જેવી જ પૂજા કરે છે. ભગવાન નારાયણ સંસારના રક્ષક છે અને તુલસી તેમના પ્રિયતમા છે. તેથી મેં તમને પ્રણામ કર્યા છે. સુમેધા આ પ્રમાણે કહી જ રહ્યા હતા ત્યારે સૂર્ય સમાન અત્યંત તેજસ્વી એક વિશાળ વિમાન તેમની પાસે જ દેખાયું. તે બંનેની સામે જ તે વડનું વૃક્ષ પડી ગયું અને તેમાંથી બે દિવ્ય પુરુષ નીકળ્યા, જે પોતાના તેજથી સૂર્ય સમાન સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા. તે બંનેએ હરિમેધા અને સુમેધાને પ્રણામ કર્યા. તેમને જોઈને તે બંને બ્રાહ્મણ ભયભીત થઈ ગયા અને આશ્ચર્યચકિત થઈને બોલ્યા, તમે બંને કોણ છો? દેવતાઓ જેવું તમારું સર્વમંગળમય સ્વરૂપ છે. તમે નૂતન મંદારની માળા ધારણ કરેલા કોઈ દેવતા લાગો છો. તે બંનેએ આ પ્રમાણે પૂછવાથી વૃક્ષમાંથી નીકળેલા પુરુષ બોલ્યા, હે વિપ્રો, તમે બંને અમારા માતા પિતા અને ગુરુ છો. બધું વગેરે પણ તમે જ છો. આટલું કહીને તેમનામાં જે મોટો હતો તે બોલ્યો, મારું નામ આસ્તિક છે. હું દેવલોકનો નિવાસી છું. એક દિવસ હું નંદનવનમાં એક પર્વત પર ક્રીડા કરવા માટે ગયો. ત્યાં દેવાંગનાઓએ મારી સાથે ઈચ્છાનુસાર વિહાર કર્યો. તે સમયે યુવતીઓના મોતી અને પુષ્પના હાર તપસ્યા કરી રહેલા લોમેશ મુનિ પર પડ્યા. આ જોઈને મુનિ ખૂબ ક્રોધિત થયા. તેમને વિચાર્યું, સ્ત્રીઓ તો પરતંત્ર હોય છે, તેથી આ તેમનો અપરાધ નથી. આ દુરાચારી આસ્તિક જ શાપ પામવાને યોગ્ય છે. આવો નિશ્ચય કરીને તેમને મને શાપ આપ્યો. અરે, તું બ્રહ્મરાક્ષસ થઈને વડના વૃક્ષમાં નિવાસ કર. પછી જ્યારે મેં વિનયપૂર્વક તેમને પ્રસન્ન કર્યા ત્યારે તેમને આ શાપથી મુક્ત થવાનો સમય પણ નિશ્ચિત કરી દીધો. જ્યારે તું કોઈ બ્રાહ્મણના મુખેથી ભગવાન વિષ્ણુનું નામ અને તુલસીદળનો મહિમા સાંભળીશ ત્યારે તત્કાળ તને ઉત્તમ મોક્ષ પ્રાપ્ત થશે. આ પ્રમાણે મુનિના શાપથી હું ચિરકાળથી અત્યંત દુઃખી થઈને આ વટવૃક્ષમાં નિવાસ કરતો હતો. આજે સદભાગ્યે તમારા બંનેના દર્શન થયા અને મને શાપમાંથી મુક્તિ મળી ગઈ. હવે મારા આ બીજા સાથીની કથા સાંભળો. એ પહેલાં એક શ્રેષ્ઠ મુનિ હતા અને સદા ગુરુ સેવામાં લીન રહેતા હતા. એકવાર ગુરુનું આજ્ઞાનું ઉલ્લંઘન કરીને એ બ્રહ્મરાક્ષસને પ્રાપ્ત થઈ ગયા. પરંતુ તમારી કૃપાથી આમની પણ બ્રાહ્મણના શાપથી મુક્તિ થઈ ગઈ. તમને બંનેને તીર્થયાત્રાનું ફળ તો અહીં જ મળી ગયું. આમ કહીને તે બંને બ્રાહ્મણોને વારંવાર પ્રણામ કરીને તેમની આજ્ઞા લઈને પ્રસન્નતાપૂર્વક દિવ્યધામ ચાલ્યા ગયા. ત્યાર પછી તે બંને શ્રેષ્ઠ મુનિ પરસ્પર પુણ્યમયી તુલસીની પ્રશંસા કરતાં કરતાં તીર્થયાત્રા માટે ચાલ્યા ગયા. તેથી ભગવાન વિષ્ણુને પ્રસન્નતા આપનારા આ કાર્તિક માસમાં તુલસીની પૂજા અવશ્ય કરવી જોઈએ.